એક શેઠને સવારમાં વહેલા બહાર ગામ જવાનું, તો સવારમાં વહેલા ઉઠ્યા, સ્નાન કર્યું, પૂજા પાઠ કરી, પછી નવા કપડાં પહેર્યા, નવી ધોતી, નવો ઝભ્ભો, નવી ટોપી, નવી બંડી, બધું પહેરીને તો એક હાથમાં થેલો ને એક હાથમાં લાકડી ને માથે ટોપી પહેરીને હાલતા થયા. હાલતા રેલવે સ્ટેશને આવ્યા. રેલવે સ્ટેશને ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં બેસીને પછી શેઠે શેઠાણીને ફોન કર્યો કે ઓલી વચ્ચેની બોટલ હતી એમાં એ કે કયું તેલ હતું એમ. તો શેઠાણી જે કે એમાં ક્યાં તેલ હતું, એ કે એમાં તો કે ગુંદર હતો. હા શેઠ કે તો હાસુ કે આ કે ટોપી નથી નીકળતી એમ. હા હવે ઉતાવળમાં તેલની જગ્યાએ ગુંદરની બોટલ પડી હતી ને, ગુંદર આમ કરીને માથામાં લગાડીને હાલતા. શેઠ કે આ તો કે ટોપી હજડ બમ થઈ કે હવે શું કરવું, કે ટકો કરાવવો કે વાળ ખેંચાવવા. હા ક્યારેક ઉતાવળમાં આવી ઘાણી થઈ જાય એમ. એક સસરો સમય હમણાં બેઠા હતા, તે બે આમ વાતું કરતા જાય. તે સસરાએ જમાઈને પૂછ્યું કે તમારે ક્યાં આમ કે કોઈ કુટેવ ખરી કે હે જમાઈ? તો જમાઈ કે કઈ કુટેવી કે? તો કે તમે સિગરેટ પીવો છો? જમાઈ કે નહીં. તમે ગુટકા ખાવ છો? જમાઈ કે નહીં. તો એ કે માવો ખાવ છો, પાન ખાવ છો? બોલો જમાઈ કે કાંઈ એટલે કાંઈ કે મારે કે કોઈ પ્રકારનું વ્યસન નથી, તમારે કે પીવા જોવે? તો કે નહીં એ વ્યસન નથી. પછી ઓલો સસરાનો મગજ જો, સસરો કે માણસના પેટનો સોય કે તું કે માણસમાં કોક તો કુટેવ હોય ને, તારામાં એકે કુટેવ નથી. ઓલો કે કુટેવ તો છે કે, તો કઈ કુટેવ છે કે આ કીધું એ બધું ખોટું બોલવાની, બાકી કરતો થો બધું, બીડી પીતો થો, ગુટકાઈ ખાતો થો, પાને ખાતો થો, માવોય ખાતો થો ને આરો પીતો એ થો. હા ને આમે તમારે જો છોકરા છોકરી જોવા જાય ને ત્યારે પૂછે કે તમારે કાંઈ એમ આદત તો નથી ને કે કોઈ વસ્તુની એમ વ્યસન તો નથી ને એમ. પછી લગ્ન પછી એ જ જમાઈને હગો હાળો પૂછતો હોય કે જમાઈ કાંઈ હાલશે તમારે? હા બનેવી કાંઈ હાલશે તમારે? એ પૂછતો જ હોય. હવે આ એની તમે સોડાવા ઊભા છે કે શરૂ કરાવવા ઊભા છે એ કાંઈ ખબર ન પડી એમ. નકર પહેલાં જે સગાઈ જોવા જાય ત્યારે કેમ બધું નવું અને કેમ બધા આમ કે આ કાંઈ અમારે જમાઈને કાંઈ વ્યસન હોવું ન જોવે ને, આમ ન હોવું જોવે ને, ખોટું ન બોલવા જોવે ને. લગ્ન થઈ જાય પછી તો હગા હાળા પૂછે કે જમાઈ કાંઈ તમારે પીવું હોય તો પડ્યું છે કે કહેજો, 2-5 પેક બનાવીને પીવું તમ તારે એમ. હા હવે આ ઈ જ ન સમજાય કે આવડા લોકો ત્યારે ના પાડતા ને અત્યારે આ પાછા કેમ હે. એટલે આવ્યું ઘાણિયું થાય ઘણી વાર.